નમસ્કાર. ચાલો આજે કંઈક અલગ જ દુનિયામાં જઈએ. આપણે બેક્ટેરિયા અને વાયરસ વિશે તો ઘણું સાંભળ્યું છે, પણ શું તમે જાણો છો કે સૂક્ષ્મ જગતમાં એનાથી પણ વિચિત્ર અને રહસ્યમય જીવો આવેલા છે? તો તૈયાર થઈ જાઓ. આજે આપણે પ્રકૃતિના કેટલાક એવા જ અજાયબ જીવોની સફર કરવાના છીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે વાયરસ કરતાં પણ કોઈ સરળ વસ્તુ ચેપ ફેલાવી શકે? આ એક એવો સવાલ છે જેણે ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા હતા. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં આપણે વાયરસ અને બેક્ટેરિયાથી પણ આગળ વધીશું. પછી આપણે મળીશું વિરોઇડ્સને, જે ફક્ત એક આરએનએનો ટુકડો છે. ત્યાર પછી પ્રાયોન્સ એટલે કે ચેપી પ્રોટીન વિશે જાણીશું. અને પછી લાઇકેન્સની અદ્ભુત દુનિયામાં જઈશું. અને છેલ્લે આ બધું આપણને શું શીખવે છે એના પર વાત કરીશું. તો ચાલો આપણી સફર શરૂ કરીએ. એક એવી દુનિયામાં જઈએ જે આપણી જીવવિજ્ઞાનની સમજને જ પડકાર ફેંકે છે. જુઓ, સૂક્ષ્મ જગત ખરેખર અજાયબીઓથી ભરેલું છે. ત્યાં એવા જીવો છે જે બાયોલોજીના કોઈ નિયમમાં બંધાતા નથી. એ જીવન શું છે અને રોગ શું છે એની આપણી આખી વ્યાખ્યાને જ બદલી નાખે છે. આજે આપણે આવા જ 3 રહસ્યમય ઉદાહરણો જોવાના છીએ. આપણો પહેલો કેસ શરૂ થાય છે 1971માં. ત્યારે વૈજ્ઞાનિકોને એક એવો રોગકારક મળ્યો જે અત્યાર સુધીનો સૌથી સરળ હતો. એનું નામ છે વિરોઇડ, જેને આપણે નગ્ન આરએનએ પણ કહી શકીએ. આખી વાત બટાકાના ખેતરોમાં ફેલાયેલા એક અજીબ રોગથી શરૂ થઈ. 1971માં T.O. ડાયનર નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે આ રોગ કોઈ સામાન્ય વાયરસથી નથી થતો, પણ કોઈ એવી વસ્તુથી થાય છે જે વાયરસ કરતાં પણ નાની છે. અને એમણે એને નામ આપ્યું વિરોઇડ. વિરોઇડ આટલું ખાસ કેમ છે? કારણ કે એની રચના એકદમ સિમ્પલ છે. તમે જુઓ, આ ફક્ત આરએનએનો એક નાનકડો ગોળ ટુકડો છે. વાયરસની જેમ એની ઉપર કોઈ પ્રોટીનનું રક્ષણાત્મક કવચ નથી, જેને આપણે કેપ્સિડ કહીએ છીએ. એ બિલકુલ નગ્ન છે. તો આનો સીધો મતલબ શું થયો? કે જનીનિક માહિતીનો માત્ર એક નાનકડો, અસુરક્ષિત ટુકડો પણ છોડમાં ગંભીર રોગ ફેલાવવાની તાકાત ધરાવે છે. બાયોલોજી માટે આ ખરેખર એક ક્રાંતિકારી શોધ હતી. હવે એક એવા રહસ્યની વાત કરીએ જે વિરોઇડ કરતાં પણ વધારે વિચિત્ર છે. શું તમે કલ્પના કરી શકો કે કોઈ ચેપ ડીએનએ કે આરએનએ વગર ફેલાય? હા, એવું બને છે. આપણે વાત કરી રહ્યા છીએ પ્રાયોન્સની, એટલે કે ચેપી પ્રોટીનની. અહીંયા જુઓ, ડાબી બાજુ છે એક સામાન્ય હેલ્ધી પ્રોટીન જે આપણા શરીરમાં હોય છે, અને જમણી બાજુ છે એનું જ બગડેલું રોગ ફેલાવતું રૂપ પ્રાયોન. ફરક માત્ર એટલો જ છે કે એની ગોઠવાવાની એટલે કે ગળી વળવાની રીત બદલાઈ ગઈ છે. બસ આટલો નાનો ફેરફાર એને ખતરનાક બનાવી દે છે. આ ચેપ કોઈ વાયરસ કે બેક્ટેરિયાથી નથી ફેલાતો. આ તો એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. જ્યારે એક ખરાબ પ્રાયોન પ્રોટીન કોઈ સારા સામાન્ય પ્રોટીનના સંપર્કમાં આવે છે, ત્યારે એ સારા પ્રોટીનને પણ પોતાના જેવું ખરાબ બનાવી દે છે. અને પછી તો બસ આ ચેઇન રિએક્શન ચાલતું જ રહે છે. અને આ પ્રક્રિયાનું પરિણામ ખૂબ જ ભયાનક હોય છે. ધીમે ધીમે મગજની પેશીઓમાં સ્પોન્જ જેવા કાણા પડવા લાગે છે. આનાથી ચેતાતંત્રને એવું નુકસાન થાય છે જે ક્યારેય ઠીક નથી થઈ શકતું, અને છેવટે તે જીવલેણ સાબિત થાય છે. તમે કદાચ મેડ કાઉ ડિસીઝનું નામ સાંભળ્યું જ હશે. એ ઢોરમાં આ પ્રાયોન્સને કારણે જ થાય છે. અને માણસોમાં પણ એના જેવો જ એક ગંભીર અને જીવલેણ ન્યુરોલોજીકલ રોગ થાય છે, જેનું નામ છે ક્રુટ્સફેલ્ટ-જેકબ ડિઝીઝ. આ બધો ખેલ આ ખોટી રીતે વળેલા પ્રોટીનનું જ છે. સારું, તો આટલી બધી વિનાશની વાતો પછી હવે કંઈક પોઝિટિવ જોઈએ. ચાલો હવે સર્જન અને સહકારના એક અદ્ભુત ઉદાહરણની વાત કરીએ. આપણે વાત કરવાના છીએ લાઇકેન્સની, જ્યાં 2 અલગ અલગ જીવો ભેગા મળીને એક નવું જ જીવન બનાવે છે. પહેલી નજરમાં તો આ કોઈ એક જ છોડ જેવું લાગે, બરાબર ને? પણ હકીકતમાં આ એક નથી. આ 2 અલગ અલગ જીવો વચ્ચેની એક એવી જબરદસ્ત પાર્ટનરશિપ છે જેમાં એક છે લીલ અને બીજો છે ફૂગ. આ બંને એકબીજા વગર જીવી જ નથી શકતા. આમનું ટીમવર્ક તો જુઓ. લીલ, જે સ્વયંપોષી છે, એ સૂર્યપ્રકાશમાંથી બંને માટે ખાવાનું બનાવે છે, જાણે કે એ ઘરનો રસોઈયો હોય. અને બીજી બાજુ ફૂગ એ લીલને રહેવા માટે ઘર, પાણી અને બીજા પોષક તત્વો પૂરા પાડે છે. એકદમ પરફેક્ટ ટીમ.
એમની ભાગીદારી એટલી ગાઢ અને સંપૂર્ણ હોય છે કે જો તમે પ્રકૃતિમાં લાઇકેન્સ જો તો ક્યારેય કલ્પના પણ ન કરી શકો કે આની અંદર બે અલગ અલગ જીવો રહે છે. એ ખરેખર એક જ જીવ બનીને રહે છે. અને ખબર છે, આ લાઇકેન્સ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. એ પર્યાવરણના ઉત્તમ સૂચક છે. મતલબ કે એ પ્રદૂષિત વિસ્તારોમાં ઉગી જ નથી શકતા. એટલે જો તમને ક્યાંય લાઇકેન્સ જોવા મળે તો સમજી લેવાનું કે ત્યાંની હવા એકદમ શુદ્ધ છે. તો વિરોઇડ્સ, પ્રાયોન્સ અને લાઇકેન્સ આ 3 જૈવિક અજાયબીઓ પાસેથી આપણે આખરે શું શીખી શકીએ? તો વાત એમ છે કે વિરોઇડ્સ અને પ્રાયોન્સ આપણને શીખવે છે કે રોગ ફેલાવવા માટે હંમેશા કોઈ વાયરસ કે બેક્ટેરિયાની જરૂર નથી હોતી. એ આપણી ચેપની વ્યાખ્યાને જ પડકારે છે. બીજી બાજુ લાઇકેન્સ આપણને સહકારની તાકાત બતાવે છે. એ શીખવે છે કે કેવી રીતે બે અલગ જીવો મળીને એક તદ્દન નવું અને મજબૂત અસ્તિત્વ બનાવી શકે છે. આ બધી શોધો આપણને એક જ વાત યાદ અપાવે છે કે જીવવિજ્ઞાનનું વિશ્વ હજુ પણ કેટલાય રહસ્યો અને આશ્ચર્યોથી ભરેલું છે. તે આપણી જૂની માન્યતાઓને તોડે છે અને વિજ્ઞાન માટે હંમેશા નવા દરવાજા ખોલતું રહે છે. તો સવાલ એ છે કે આ સૂક્ષ્મ જગત આપણને જીવન વિશે બીજું શું શું શીખવી શકે છે? ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા મિત્રો સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં.